હાય ગાઈઝ, ફાઇનલી મેં આજે નવું મારું માઇક લઈ લીધું છે. મને મારા એક ફ્રેન્ડે એવું સજેશન આપ્યું હતું કે તુલસી તારો અવાજ ક્લિયર નથી આવતો, તો એ કે તું એક નવું માઇક વસાવી લે. તો મેં કીધું ભાઈ થોડોક ટાઈમ ખમી જા, હમણાં પૈસાના બધા લોચા હે. બધાને એવું લાગે કે લંડનમાં પૈસા જ કમાતી હશે, બહુ પૈસા હે ને આમ ને તેમ ને. પણ અહીં જેટલા કમાઈ ને એટલા સામે પૈસા વયા હોઈ જાય છે, અને પાછા હમણાં નવા રૂલ્સની પતક ખાઈ છે. નકરા નેટ નવા રૂલ્સ લઈ આવે. આ લોકોએ કેવું કર્યું, આમ સાપ સીડી જેવી ગેમ રમતા હોય ને અમને એવું લાગે. અમને આમ કઈક આશા આવે કે લાઈક શું કહેવાય, 2 વર્ષ પછી હાલો અમે સ્પોન્સરશિપ ક્યાંકથી ગોતશું, એનું નક્કી તો હે જ નહીં હજુ, બટ 2 વર્ષ પછી હજી અમે ક્યાંક ગોતશું અને પછી હાલો 5 વર્ષ પછી અમારા હાલ્યા તો થઈ જાય. બટ નહીં, વળી પાછું નવું લાવ્યા કે 50,000 પગાર વર્ષનો હોવો જોઈએ તો તમારે આમ થાય ને, 10 વર્ષના પીઆર ને 15 વર્ષના પીઆર ને આમ જ્યાર માંડ એવું આમ ઓલા સાપસીડીમાં કેવું આમ કે આપણે આમ માંડ ઉપર ચડતા હોય જીતવાની વારી કેમ આવતી હોય ત્યાં મોટો સાપ ઓલા બીજા નંબર ઉપર ખબર બેઠેલો હોય તો ફટ દેરાનો ગળી જાય ને ગપ દેરાના નીચે આવી જાય. એવું અહીં અમારે થાય છે. સાપસીડીની ગેમ રમતા હોય ને એટલું થાય. માંડ આમ થોડી ખારું હાલતું હોય ને આશા કરતા હોય ને કે લાઈક હવે સારું થાય, ત્યાં ગપ દેરાના પાછા નીચે આવી દે. આવું બધું લંડનમાં હાલે છે. અને પાછા બધા ઇન્ડિયા વાળા એમ કે તારે ત્યાં જલસા હે, પૈસા હે, લીવ ઇટ ઓલ. તો ફાઇનલી મેં આજે માઇક લઈ લીધું હે. તો જેને મને કીધું હતું માઇક લેવાનું એ જોઈ લે, આજ મેં માઇક લઈ લીધું. મેં તે કીધું તો એ પૂરું કરી નાખ્યું હે. હા, અને બીજી એક વાત એ કહેવાની હતી કે હવેથી છે ને મેં માઇક લઈ લીધું એટલે એને યુઝ તો કરવો પડશે. તો ઓલા જે વ્લોગ બનાવતી હતી ને એમાં મારે શું કહેવાય એડિટ કરવાનો ટાઈમ નથી રહેતો અને એવું બધું થતું હતું. એટલે જોબ ને એવું બધું હોય, બધું બ્લા બ્લા બધું થતું હતું. હવે મેં એવું ડિસાઈડ કર્યું છે, હવે એવું નથી કરવાનું. મહેનત આપણે પૂરેપૂરી કરવાની છે. કેમ કે અહીંથી કાંઈ નહીં થાય તો કાંઈક તો કરવું પડશે ને. અને મારે કોઈ ફ્રેન્ડ નથી તો હું કોઈ કહીશ કોને, એટલે થોડુંક ઓડિયન્સ સાથે શેર કરવી. પાછળ શું કહેવાય અવાજ આવતો હોય ટ્રેનનો તો એને શું કહેવાય ઇગ્નોર કરજો, કેમ કે અત્યારે ટ્રેનમાં જઈ રહી હું ઘરે. કેમ કે ટ્રેન જ તે મારું બીજું ઘર છે. કેમ કે 2 કલાક તો આમને દિવસના 2 કલાક નહીં, દિવસના 4 કલાક તો હું ટ્રેનમાં જ હોય. એટલે મારા બીજા ફ્રેન્ડ તો મને એવું કહેવા લઈ જાય કે તું તારા ટ્રેન વાળા ઘરે હો કે ઓલા ઘરે હો, એવું બધું મને કહેવા લઈ જાય. બહુ શરદી થઈ ગઈ, આમ એટલી શરદી થઈ ગઈ છે ને કે વાત ન પૂછો. કેટલી ઠંડી આજ વખતે, એટલી ઠંડી છે ને અઢળક ઠંડી. હા, તો ઓલા સિરીઝની વાત કરતી હતી કહું તો આપણે એવું માઇક લઈ લીધું છે તો એનો કંઈક યુઝ તો કરવો પડશે. એટલે હવે મેં એવું વિચાર્યું છે કે આજની તારીખથી 30 દિવસ સુધી કોન્સ્ટન્ટ આપણે રોજ જ નવા વ્લોગ આવશે. આવી જનરલ વાતો હોય છે, કંઈક ને કંઈક કાંડ થયેલા હશે ને એવી બધી વાતો વળાય છે. જો કે કાંડ તો અમારી લાઈફમાં થતા જ રહી છે. જેમ કે આ પિમ્પલનો કાંડ અત્યારે થઈ ગયો છે. અત્યાર સુધી ગાઈઝ મને લિટરલી જિંદગીમાં પિમ્પલ નથી થયા. જે મારા ક્લોઝ ફ્રેન્ડ હોય ને એને ખબર હશે કે મારા ફેસ ઉપર કોઈ દી પિમ્પલ નથી થયા. પણ અત્યારે અહીંયા ઠંડીમાં સ્ટીલ મને પિમ્પલ થયું. વિચાર કરો. વાંધો નહીં, ભગવાન જોઈ લે હું. તો એવું કહેતી હતી કે એ 30 દિવસ સુધી વ્લોગ આવશે. તો ઈ હે ને હું જેવા આવી જ રીતના ગમે ત્યારે ઉતારી લઈશ ને પછી ડાયરેક્ટ અપલોડ જ કરી દઈશ. એટલે મારું તમને કહેવાનું એ હતું કે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હોય ને તો એની બાજુમાં એક બેલ આઇકન, ખબર ઓલું ઘંટડી વાળું આઇકન દોરેલું આવે સિમ્બોલ, એને હે ને આમ દબાવજો. એટલે મારો નવો વ્લોગ આવે તો તમને પહેલા ઉપર દેખાય. આવું બધું ક્લિયર કરવું પડે. બાકી મારી મમ્મી જવાનું ખબર ન પડે. મારી મમ્મીને મેં કીધું કે મારો વિડીયો છે ને તું લાઈક કરજો. તો ઈ ક્યાંથી કરવાનું હોય? તો મારા ભાઈ કે ઓલો અંગૂઠો દોરેલો હોય ને ત્યાં દબાઈ કે એટલે થઈ જાય. એટલે એવું બધું છે. તો ગાઈસ તમે અમારા ચેનલને હે ને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાઈ દેજો. હવેથી આપણે રોજ મળતા રહીશું. ઓકે, ચલો ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ. ઇનફ ફોર ધ ડે બકવાસ. બાય બાય.